નમસ્કાર મિત્રો. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં હતા અને આસામમાં એ કાર્યકર્તાઓની રેલીને સંબોધતા હતા અને એ જે ભાષણ કરી રહ્યા હતા એ ભાષણ એકદમ મનોરંજક હતું. એ ભાષણ એમની પોતાની વેબસાઇટ ઉપર વાંચીને સાંભળીને અમે હસ્યા વિના રહી શક્યા, કારણ કે શું બોલે છે એમનું કદાચ ધ્યાન એમના શબ્દોમાં, એમની જબાનમાં એમને છે કે કેમ એવો એક પ્રશ્ન થાય છે. ભાઈ શ્રી રઘવાયા છે. સંસદમાં જે ફજેતી થઈ છે, ટ્રેડડીલમાં જે ફજેતી થઈ છે, ઇફસેન ની ફાઇલોમાં જે ફજેતી થઈ છે, એમના મિનિસ્ટરનું નામ આવ્યું છે ને મિનિસ્ટર મોદીના ઈશારે કામ કરતા હોય, મોદીની યોજનાઓ માટે કામ કરતા હોય એવું હોય ને એમનું રાજીનામું ન લેવાતું હોય. ભાઈશ્રી ગાંગા છે અને બાકી રહેતું તું તો આજે અમેરિકાથી પાછા સમાચાર આવ્યા છે. પન્નુ હત્યા કેસમાં છેક સુધી રેલો પીએમઓ સુધી જાય છે, કારણ કે રો ના અધિકારીએ પન્નુની હત્યા માટે સોપારી આપ્યાની વાત આવે છે અને મે મહિનામાં જે નિખિલને સજા ફરમાવવામાં આવશે એ હવે તો કન્વિક્ટ થઈ ગયો. એને કબૂલી લીધું કે પન્નુની હત્યા માટેનું મને કોન્ટ્રાક્ટ કિલિંગ માટેનો એની સોપારી મને મળી હતી. કોણે આપી હતી, શું હતું, રો ના એક અધિકારી હતા એમણે આપી હતી. મને લાગે છે માનનીય વડાપ્રધાન ચોફેરથી ઘેરાય છે. માત્ર રાહુલ ગાંધીએ નરવણેની કિતાબના સંદર્ભમાં જ નહીં, ઠેર ઠેર એ ઘેરાયેલા છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં છે ને છતાંય મોઢું હસતું રાખવું છે. ઘેલમાં હોય એ રીતે સભાઓ સંબોધવી છે, પણ ચહેરો છે ને એ ઘણું બધું કહી દે છે. એમનું ભાષણ મારી પાસે જ છે. મેં એ ભાષણ એમની જ વેબસાઇટ, અને તમારે વાંચવું હોય તો એની પ્રિન્ટ પણ તમે લઈ શકો, વાંચી પણ શકો છો, સાંભળી પણ શકો છો. કારણ કે વડાપ્રધાન સ્વાવલંબી છે. પોતાના ઢોલ પીટવામાં એ કોઈ મણા રાખતા નથી. અને મને લાગે છે કે એમણે મુખ્યમંત્રી પદથી વડાપ્રધાન પદ સુધી પોતાના ઢોલ પીટી પીટીને જ પહોંચવાનો એ માર્ગ હાંસલ કર્યો છે. આજની રેલીમાં એમની પડખે આસામના, આમ તો અહોમ કહેવાય, આસામના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પણ ઉધારીના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા એક બાજુ હતા. થંબનેલમાં અમે જે તસવીર મૂકી છે એ માનનીય વડાપ્રધાનની પર્સનલ વેબસાઇટ જે છે NarendraModi.in એના પરથી જ લીધી છે એ તસવીર. એક બાજુ હિમંતા બિસ્વા શર્મા અને બીજી બાજુ સર્બાનંદ સોનોવાલ કેન્દ્રના મંત્રી છે. શર્માને મુખ્યમંત્રી બનાવવા હતા એટલે સોનોવાલને મુખ્યમંત્રી પદે હટાવીને દિલ્હી મોકલી આવ્યા અથવા લઈ ગયા એમ કહીએ તો ચાલે. હવે આ ભાષણ કેમ કરી રહ્યા છે એની વાત કરું. અને આ ભાષણ મનોરંજક છે. હું ફરી ફરીને વાંચું તો મને ખરેખર હસવું આવે છે અને શરમ પણ આવે છે કે આવડા મોટા દેશનો આટલી બધી જે
જેનો જેનો ઇતિહાસ જે છે ને ગૌરવવંતો છે એનો વડાપ્રધાન આ કક્ષાએ જઈને વાત કરે, કે કક્ષા હવે કઈ રહી જ નથી. હું હંમેશા કહું છું કે વામણાઓનો યુગ આવ્યો છે. નહેરુ, સરદાર, મહાત્મા ગાંધી, આ બધા ટાવરિંગ પર્સનાલિટીઝ જે હતી એમાંથી હવે વામણાઓનો યુગ આવ્યો છે. વિરાટોમાંથી વામણાઓનો યુગ આવ્યો છે. અને ગાદી મળી જાય, તૈયાર ભાણે બેસીને સત્તા ભોગવવાની હોય ત્યારે શું થાય? ક્યારેક વિચાર તો કરો કે જ્યારે આઝાદી મળી ત્યારે આપણા દેશની પરિસ્થિતિ શું હતી, અને એ દેશ 70 વર્ષમાં કેટલી પ્રગતિ સાધી શક્યો, અને એને ક્યારેય સ્વમાન સાથે છેડો ફાડ્યો નહોતો. સાધનો ઓછા હતા છતાં સ્વમાન સાથે જીવ્યો ને. દુનિયામાં એક લીડરશિપ પણ નહેરુને મળી, ઇન્દિરા ગાંધીને મળી. ભાઈ શ્રી સ્વઘોષિત વિશ્વગુરુ થવા નીકળ્યા હતા, પણ શું વલે થઈ એના વિશે મારે વાત નથી કરવી, કારણ કે આપણે વાત આજે એમના ભાષણની કરવી છે. મેં તમને કહ્યું કે હિમંતા બિસ્વા શર્મા એ મહાભ્રષ્ટાચારી કોંગ્રેસી નેતા અને 15 વર્ષ સુધી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા અને મુખ્યમંત્રી થવાના આકાંક્ષી એવું ભારતીય જનતા પાર્ટી વાળાઓ બુકલેટ છાપીને જાહેર કરતા હતા. તમને ખબર હશે, આસામની થોડી ઘણી વાતની ખબર હોય તો તમે આનાથી અજાણ ન હો. એ આ બધા પ્રકરણો, ભ્રષ્ટાચારના પ્રકરણો, મહાકાંડોમાંથી છૂટવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને સર્બાનંદ સોનોવાલ એ પાછા ઉધારીના જ અહોમ ગણ પરિષદ એજીપી એમાંથી આવેલા. એટલે બે બાજુ ઉધારીના નેતાઓ એમની પાસે હોય. અને ભાઈ શ્રી જે ભાષણ કરે છે એમાં એમ કે છે, कांग्रेस ने नॉर्थ ईस्ट को हमेशा नजरअंदाज किया, हम उस नॉर्थ ईस्ट की भक्ति भाव से सेवा कर रहे हैं. શરૂઆતમાં તો એ પાછા થોડું આસામીમાં બોલે છે. માં કામાખ્યાને પણ પ્રણામ કરે છે, અને પછી જે પદ્મ પુરસ્કારો નોર્થ ઈસ્ટના લોકોને આપ્યા છે એમાં જાણે લોકોને ખુશ કરી નાખવા માટે કહે છે કે 125 થી વધારે મહાન વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર અમને દીએ. 2014 પછી એમણે જે ખેલ કર્યા અથવા જે કઈ નિર્ણયો લીધા એ અટલ બિહારી વાજપેયી કરતા પણ વધારે મહત્વના હતા એવું પાછા એ દાવો કરે છે એમના ભાષણમાં. કે અટલજીના વખતમાં તો એ કહે છે કે એક એટલે ઉદાહરણ આપે છે, कांग्रेस ने दशकों तक ऑल इंडिया मेडिकल सर्विसेज का विस्तार पर ध्यान नहीं दिया. जब अटल जी की सरकार बनी तो एम्स की संख्या बढ़ाई गई. इसके बावजूद हालत ये थी कि 2014 में देश में सिर्फ 6 एम्स थे. आपने 2014 में मोदी को देश की सेवा करने का अवसर दिया और आज देश में एम्स की संख्या बढ़कर 20 से ज्यादा हो चुकी है. एम्स में शू सेवा ની કેવી સ્થિતિ છે, સ્ટાફ કેવો છે એની જરા વાત કરે તો મજા આવે. પણ બાજુમાં હિમંતા બિસ્વા શર્મા એ છે ને એ કહે છે કે कांग्रेसની सरकार के समय असम को कैसे पाई पाई के लिए तरसा कर रखा जाता था, वो भी आपको याद रखना है. कांग्रेस के समय असम को टैक्स के हिस्से के रूप में सिर्फ 10,000 करोड़ रुपए मिलते थे.
अब भाजपा सरकार में असम को कांग्रेस की सरकार के मुकाबले 5 गुना ज्यादा रुपए मिल रहे हैं। आप केम बात કરી રહ્યા છો તમે સમજો છો? ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ નાજુક છે, એટલે જે ભાવિ મુખ્યમંત્રી તરીકે ત્યાં જે નામ લેવાય છે એ ગૌરવ ગોગોઈ એ પાકિસ્તાની છે, એની પત્ની છે ને એ આઈએસઆઈ માટે કામ કરે છે, વિદેશી છે, આ બધા છે ને ઢોલે પીટ્યા કરે છે શર્મા, મુખ્યમંત્રી શર્મા। અરે એ પાકિસ્તાની છે તો પછી જેલમાં કેમ નથી, સંસદમાં કેમ છે? એની પત્ની બ્રિટિશ નાગરિક છે, પણ એનું છે ને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં ઇસ્લામાબાદમાં પોસ્ટિંગ હોય તો ઇસ્લામાબાદમાં એ કામ કરે તો એમાં એ આઈએસઆઈ ની એજન્ટ કઈ રીતે થઈ ગઈ? ભાઈ મિયા નવાઝ શરીફની કેક ખાવા માટે દોડી ગયા હતા, માતાજીને માટે સાડી લઈ આવ્યા હતા, કેરીઓ પણ મને લાગે છે મોકલાવી હતી, તમે બધું જાણો છો। શપથવિધિમાં બોલાવ્યા હતા મિયા નવાઝ શરીફને, ત્યારે વાંધો નહોતો, પછી વાંધો પડે। પણ ચૂંટણી લક્ષી વાતો ખાલી કરવી, જેમ પાછી 2G ની પણ વાત કરી છે, 2G કૌભાંડની આજ સુધી કોઈને એમાં પેલા કરે નથી। જેને 2G કૌભાંડનો કેગનો રિપોર્ટ આપ્યો હતો એ માણસે તો પાછું માફી માંગી છે દેશની, અને છતાં ભાઈ શ્રી 2G કૌભાંડની એ વાતો કરે છે। 2G के घोटाले भी आए, लेकिन नॉर्थ ईस्ट तक, असम तक उसे तेजी से पहुंचाने के लिए હવે છે ને એ પેલા 3G ને 4G ની ટેકનોલોજી ની વાતો કરે છે। આખા દેશના જાહેર ક્ષેત્રના એકમોને વેચવા નીકળ્યા છે ભાઈ। દેશમાં અમેરિકાથી આદેશ આવે ને અહીંયા નિર્ણયો થાય છે, આવી પરિસ્થિતિ તો પહેલા ક્યારેય નહોતી, પણ હવે ભાઈશ્રી છે। પછી તો એ કોંગ્રેસની વાતો કરે છે, મને લાગે છે, મને નવાઈ એ લાગે છે કે બાજુમાં હિમંત બિસ્સા શર્મા છે અને છતાં ભાઈશ્રી કોંગ્રેસને ભાંડે છે, જે 15 વર્ષ સુધી કોંગ્રેસમાં મિનિસ્ટર રહ્યા, કેબિનેટ મિનિસ્ટર રહ્યા, પણ આ લોકોને પણ કોંગ્રેસને ભાંડવામાં, એક વખત ભાજપમાં જોડાયા પછી કોંગ્રેસને ભાંડવામાં વાંધો નહીં। તમને પેલા કિરણ રિજિજુનું ખબર હશે, એ ભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં ગયા। નરેન્દ્ર મોદી તો આવા માણસો જ ફાવે છે। અરુણાચલ પ્રદેશના એ સાંસદ છે કિરણભાઈ, એટલે કોંગ્રેસને ભાંડવા માટે કોંગ્રેસીઓનો જ ઉપયોગ થાય, એનાથી રૂડું શું એમને મન એવું હશે। એમનો એક પેરો મારે વાંચવો પડે એવો છે। आज देश की अपनी सेनाओं को मजबूत कर रहा है। भारत अपनी सीमाओं पर शानदार हाईवे, शानदार टनल्स, ऊंचे ऊंचे ब्रिज, आधुनिक एयरफील्ड्स, ये सब बना रहा है, देश की सुरक्षा बढ़ा रहा है। पुलवामा हो रहा है, कश्मीर में आतंकियों ने 26 लोगों को मौत के घाट उतार दिया, आज तक पता नहीं चला पुलवामा किसने कराया, कैसे आया, आज तक मालूम नहीं, मगर कहते हैं देश की सुरक्षा बढ़ा रहा है। भाई तो अपना सरहदना जवानोने कारणे छे, अपना 3 जे लश्करी પાંખો છે એને સલામ છે, તમે એનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છો। અને પછી ભાઈ કહે છે और इसलिए कांग्रेस बौखलाई हुई है, उनको यही हो रहा है कि मोदी सब कैसे कर लेता है, उन बेचारों को नींद नहीं आती, नींद नहीं आती, फरी ने पाछा कहे छे। और जब नींद नहीं आती, 2 दिन में कुछ भी, 2 दिन में, 2 ने बदले वो होવું જોઈએ, પણ અહીંયા 2 दिन લખ્યું છે, कुछ भी बोलते रहते हैं। कदाच राहुल गांधी એમના ઉપર હાવી થઈ ગયો છે। साथियों, आज की कांग्रेस हर उस विचार, हर उस आतंकियों को कंधे पर बिठाती है, तो कांग्रेस वालों ने जेल में नाखो न भाई। जो देश का बुरा सोचता है, जो लोग देश के टुकड़े टुकड़े करने का सपना देखते हैं,
जो लोग नॉर्थ ईस्ट को भारत से अलग करने के नारे लगाते हैं वो कांग्रेस के लिए पूजनीय बन चुके हैं, तो कांग्रेस ने डिस्क्वॉलिफाई करो। इलेक्शन कमिशनની પાસે અધિકાર છે, કેમ નથી કરતા ભાઈ? તમારી પાસે તમે પ્રપોઝલ મોકલી છે કે આ આવું કરે છે એટલે એને છે ને એની માન્યતા રદ કરવી જોઈએ, જેમ રાહુલને માન્યતા એનું સંસદ સભ્ય પદ રદ કરવા ઉપરાંત એને છે ને આજીવન ચૂંટણી ન લડવાનું પેલા નિશિકાંત દુબે ને એક આઈડિયા આવ્યો છે અથવા તો તમે આપ્યો છે, તો તમે અહીંયા કરો ને। वो कांग्रेस के लिए पूजनीय बन चुके हैं नारे लगाने वाले। आजादी के समय मुस्लिम लीग ने देश का बंटवारा कराया, अब आज की कांग्रेस मुस्लिम लीगी माओवादी कांग्रेस बनकर फिर देश बांटने में जुट गई है। ये एमएमसी माओवादी मुस्लिम लीगी कांग्रेस, इसलिए आपको कांग्रेस से सावधान रहना है और असम की जनता को भी सावधान करना है। भाई મોદીજી વિસરી ગયા લાગે છે, કારણ કે એમને અનુકૂળતા મુજબ જ યાદ રહે છે કે એમના પૂર્વસૂરીઓ એ ઝીણા જેને વર્ષે કહે છે કે એમણે મુસ્લિમ લીગે દેશનું વિભાજન કરાવ્યું, એની સાથે અંગ્રેજોની ચાપલુસી કરીને અને અંગ્રેજોની ચરણ વંદના કરીને એમણે સત્તાનું સહશયન કર્યું છે। પશ્ચિમ બંગાળ નહીં પણ એ વખતે તો બંગાળ જ હતું, એના ફઝલુલ હક જેણે પાકિસ્તાનનો પ્રસ્તાવ રાખ્યો હતો એની સરકારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સાવરકરના કહેવાથી ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને સિંધમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી, વાયવ્ય પ્રાંતમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી। ભાઈ ભૂલી જાય છે, કદાચ હવે ઉંમર થઈને શક્ય છે બને। એટલે મને લાગે છે કે આ જે કોંગ્રેસ માટે કે છે એ અને પાછું એ વખતની વાત કરે છે ત્યારે તો એમના આદ્ય પુરુષ ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એ કોંગ્રેસમાં હતા, જીવ્યા ત્યાં સુધી 1940 સુધી। અનુકૂળતા મુજબ બોલવું પણ પછી ક્યાં ભેરવાય છે ભાઈ, એમને કોઈ કહેનાર હોવું જોઈએ, યાદ દેવડાવનાર હોવું જોઈએ, એ પણ એટલી જ હકીકત છે। कांग्रेस के दशकों के कुशासन की सबसे बड़ी वजह रही है कांग्रेस की तुष्टीकरण की राजनीति, वोट बैंक पॉलिटिक्स। कांग्रेस ने सबको हमेशा वोट के चश्मे से देखा। कांग्रेस ने हर काम वो काम किया जिससे तुष्टीकरण को बढ़ावा मिले, हर वो काम रोका जिससे असम का विकास हो। कांग्रेस के समय केंद्र सरकार की योजनाओं को असम तक पहुंचाने में बरसों लग जाते हैं। भाई आ बधी वातो ए करे छे त्यारे मने जरा नवाई लागे छे के કેટલો સમય વેડફે છે અને આ તમારા અને મારા ઇન્કમ ટેક્સ ના પૈસેથી આ કરતા આ રેલીઓ કરે છે। એમની પાર્ટીના પૈસે કરે તો એનો વાંધો નહીં, એમના પોતાના પૈસે કરે તો વાંધો નહીં। देश के संविधान का रास्ता चुना है। संविधान ने तो कचरा टोपली में नाखवानुं हतुं, जो 400 के पार मળી ગયો હતો એ તમને ખબર છે, પણ ભાઈ 240 માં સમેટાઈ ગયા। હિન્દુ મુસ્લિમ કરી કરીને પણ હવે ઘુસપેઠિયા કરી છે। અમે ઘુસપેઠિયા કર્યું એમણે। ઘુસપેઠિયા એટલે એમણે એમના માટે ઘુસપેઠિયા ઇઝ ઇક્વલ ટુ મુસ્લિમ્સ। આ દેશમાં મતદારોને એક મેસેજ આપવા માટે ઘુસપેઠિયા કરે છે, એટલે કે મુસ્લિમો સમજવું, કારણ કે ઘુસપેઠિયાઓને કાઢવાના હોય તો ભાઈ શ્રી 12 વર્ષથી સત્તામાં છે, 11-12 વર્ષથી, તો કેટલા લોકોને ડિપોર્ટ કર્યા। મોદી સરકાર જે સંસદમાં જે એના પટલ ઉપર જે આંકડાઓ મૂક્યા છે એ એને મોદી શાસનમાં ડોક્ટર મનમોહન સિંહના 10 વર્ષ અને મોદી શાસનના 10 વર્ષમાં મનમોહન સિંહે મોદી શાસન કરતા 10 ગણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કર્યાના આંકડા એ મોદી શાસને જ મૂક્યા છે, સંસદમાં મૂક્યા છે। કેમ ભાઈ? 2013 માં તો ડીંગ હાંકતા હતા
કે ખડિયા પોટલા બાંધીને તૈયાર રહેજો બાંગ્લાદેશી ઘૂસણખોરો, અમે સત્તામાં આવવાના છીએ, ઉચાળા ભરાવવાના છીએ. કેટલાને ઉચાળા ભરાવ્યા? કેટલાક વર્ષોમાં તો હોય નથી થતા, જયારે પેલા તો 80,000 કરતા વધારે લોકોને ડિપોર્ટ કર્યા. આંકડાઓ, વર્ષવાર આંકડાઓ, સત્તાવાર આંકડાઓ સરકારે, મોદી સરકારે સંસદમાં મૂકેલા છે, અને છતાં ઘુસપેઠિયા મને લાગે છે પીન અટકી ગઈ છે. 10 वर्ष सत्ता से बाहर रहने की वजह से कांग्रेस और ज्यादा जहरीली हो गई है. उसके टॉप लीडर से नीचे तक उनकी जुबान से जहर ही निकलता है. कौनी जुबान थी जहर निकले छे लोग समझे छे भाई. कांग्रेस असम को फिर से अशांति और अराजकता में झोंकना चाहती है. लॉ एंड ऑर्डर તમારો પ્રશ્ન છે, કેન્દ્રમાં તમે છો, રાજ્યમાં તમે છો, તમારી જવાબદારી છે. कांग्रेस असम को घुसपैठियों के हवाले करना चाहती है. वाह, એટલે જ કહું છું ને, તો કોંગ્રેસને તમે છે ને એની માન્યતા રદ કરાવી દો. આ દેશમાં દેશ વિરોધી પક્ષ તો ચાલે જ નહીં ને મોદીજી. પણ લોકોને આ મૂર્ખ બનાવવાની વાતો એ એમનામાં સતત ડોકાયા કરે છે. આ કેમ આ ભાષણ કર્યું એ તમને સમજાય? એને છેલ્લે એમણે કહ્યું પાછું, असम में तीसरी बार बीजेपी एनडीए सरकार असम के 3 गुना विकास का रास्ता बनाएगी. इसलिए हर एक कार्यकर्ता का एक ही मंत्र होना चाहिए, मेरा बूथ मेरा बूथ मेरा बूथ, सबसे मजबूत, मोर बूथ मोर बूथ मोर बूथ, यानी मेरा मेरा. आप मेरा एक काम करो, एक और काम करेंगे, पक्का करेंगे, ये सारी बातें याद रखेंगे, पूरी तरह लागू करेंगे, एक एक मतदाता तक पहुंचेंगे, उनको बताना मोदी जी आपके लिए ही जी रहे हैं, बताएंगे. बोलिए भारत माता की जय, भारत माता की जय, भारत माता की. बहुत बहुत धन्यवाद. આ એમની ઓફિશિયલ ટેક્સ્ટ છે એમના ભાષણની, એટલે મેં છે વિગતે વાંચી. અને આ છેલ્લું જે કહ્યું એ એક કામ કરોગે. આ બધા જૂના સડેલા ડાયલોગ છે ને એ મારે છે. આ ફિલ્મી ડાયલોગની ડિલિવરી હવે છે ને એ પણ નબળી પડતી જાય છે. જે એમના સ્પીચ રાઇટર્સ છે એમણે ખરેખર મોદીજીએ એમને બદલવાની જરૂર છે. આપણે તો કોણ ઉપદેશ આપનાર એમને, આપણે કોણ સલાહ આપનાર? પણ આ રેલી હતી એમાં કઈ રીતે માણસોને લવાય છે એ તમે જાણો છો ને, છતાંય નીરસ રેલી હતી એવા ચોફેરથી રિપોર્ટ મળી રહ્યા છે. અને ચૂંટણી જીતવા માટે આવી કેટલી રેલીઓ સરકારી નાણે કરશે. દર વખતે કોઈક શિલાન્યાસ કરવા જશે ને, ઉદ્ઘાટન કરવા જશે ને, સરકારી નાણે જ. કોણ ઇલેક્શન કમિશને ક્યાં વાંધો લેવાનું છે? કારણ કે તો હવે એને બીજેપીની બ્રાન્ચ થઈ ગઈ છે. SIR મારફત છે ને મતદારોના નામ કાપવામાં આવી રહ્યા છે. અને પ્રજા છે ને એને ફાવી ગયું છે, અરે મફતનું રાશન મળે છે ને હું કામ આપણે જેને કઈ મહેનત કરવી. પણ જયારે બંધ થશે ત્યારે શું થશે જરા વિચાર. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.